નાનકડી ઢીંગલીમાં ખોફનાક પ્રેતાત્મા. અમેરિકામાં બનેલ સત્ય ઘટના. મિત્રો, ભૂત પ્રેત બલા ડાકણ પિશાચીની આ બધું છે કે કેમ એ અંગે મતાંતર હોઈ શકે, પણ ક્યારેક ક્યારેક જીવનમાં એવી ખોફનાક, ડરામણી, ભયાવહ અને અકલ્પિત ઘટનાઓ ઘટે જે આ ભૂત પ્રેતની સૂક્ષ્મ દુનિયાથી ઇનકારનો જે અહમ હોય ને એ અનુભવની એરણ પર પરપોટાની જેમ ફૂટી જાય છે. આ કલ્પનાની દુનિયાના, આ કાલ્પનિકતાના ખેલ માત્ર આપણી જ માન્યતા છે એવું નથી સાહેબ, પણ દુનિયામાં લગભગ તમામ દેશોમાં, બલકે ઘણા ખરા દેશોમાં પ્રેતાત્મા, ભૂત, ડાકણના કિસ્સા, કથા અને ઘણી બધી કહાનીઓ, બલકે સત્ય ઘટનાઓ આજે પણ લોકો અનુભવી રહ્યા છે. તો આજે વર્ષ 1970માં અમેરિકામાં બનેલ પ્રેતાત્માની સત્ય ઘટનાની વાત કરવી છે. આ વાત છે બે સહેલીઓ અને તેમના એક મિત્રની, ગ્રેસી અને તેની સહેલી નેન્સી. આ બંનેનો એક કોમન મિત્ર, તેનું નામ જેકબ. આ જેકબ અન્ય સ્ટેટમાંથી અભ્યાસ કરવા અહીં આવ્યો હતો. આ બંને સખી ગ્રેસી અને નેન્સી ગ્રેજ્યુએટ થઈ નર્સિંગ કોર્સ કરતી હતી. તેઓ પોતાના ઘરથી દૂર ભાડે એક મકાન લઈ અને સાથે રહેતી હતી. હવે જેકબ પણ આ જ કોર્સમાં હતો અને આ બંને સાથે જ ભણતો હતો, એટલે ઘણીવાર આમના રૂમ પર આવે અને બેઠો હોય, વાતો કરતો હોય. ત્રણેય મિત્રો ખૂબ ખુશ હતા. હવે ગ્રેસીના જન્મદિવસે નેન્સી કેક લાવી હતી અને જેકબ તો ખુશ્બુદાર મોંઘું અત્તર લાવ્યો હતો. કેક કાપી હેપી બર્થડે ગીત ગાઈ બંને ગ્રેસીને વિશ કર્યું. ગ્રેસીએ બંનેને દિલથી થેન્ક્સ કહ્યું. પછી એક બોક્સ ઉપાડી કહ્યું, જુઓ આ છે ને બોક્સ મારી મમ્મીએ મને બર્થડે પર ગિફ્ટ તરીકે આપ્યું છે. જેકબ અને નેન્સીએ કહ્યું કે યુ આર સો લકી. તારા મોમ તારી કેટલી કેર કરે છે. બોક્સ ખોલ, જલ્દી જલ્દી બતાવો તારા મમ્મીએ શું ગિફ્ટ મોકલાવી છે. ગ્રેસીએ બોક્સ ખોલ્યું. તેમાં એક મસ્ત મજાની જૂની પુરાણી એન્ટિક કિસ્મની ઢીંગલી હતી. અમેરિકામાં હોબી સ્ટોર તરીકે ઓળખાતી દુકાનોમાં આવી સેકન્ડ હેન્ડ પણ કિંમતી વસ્તુઓ મળતી હોય છે, મળી જાય છે. ગ્રેસીના મમ્મીએ આ માસૂમ ઢીંગલી ત્યાંથી જ ખરીદી હતી અને ઢીંગલીની બનાવટ પણ ઉત્તમ કારીગરે કરી હશે કેમ કે સામાન્ય દેખાતી આ ઢીંગલી જે કાપડમાંથી બનાવેલ તે ઉત્તમ કોટીના કપાસમાંથી બનાવેલ હશે. નકશીદાર નાક, સુંદર કપડાં અને હીરા જડિત તાજ ઢીંગલીને જે જુએ ને એના પ્રેમમાં પડી જાય, એના મોહપાશમાં આવી જાય. એ જ રીતે આ બંને બહેનપણીઓ પણ ઢીંગલીના મોહપાશમાં સપડાઈ, પ્રેમમાં પડી ગઈ. પોતાના ખોળામાં રાખવા ખેંચતાણ કરતી. કોઈને પણ ગમી જાય તેવી આ અદ્ભુત ઢીંગલી જાણે પોતાની ભીતર અતૃપ્ત અને અધૂરા અરમાન ધરબીને બેઠી હોય ને એવું જેકબને લાગ્યું. પણ આ બંને સહેલીઓ તો ઢીંગલી પર ઓવારી ગઈ હતી. એકવાર નેન્સીએ કહ્યું કે ગ્રેસી, જો આ ઢીંગલી તું જ રાખશો, ક્યારેક ક્યારેક મને પણ રાખવા દે મારા રૂમ પર. ગ્રેસીએ કહ્યું કે ના તારે આને વહાલ પ્રેમ કરવા માટે મારા રૂમ પર જ આવવું પડશે. અને બંને સહેલીઓના રૂમ ઉપર નીચે હતા, તેથી ગ્રેસીના રૂમ પર નેન્સી આવી જતી. હવે બંને સાથે જ નર્સિંગ હોસ્ટેલમાં રહેતી હતી અને કોલેજ પણ સાથે જ જતી હતી. એટલે કોલેજ જવાના દિવસે છે ને ગ્રેસીએ ઢીંગલીને પોતાના પલંગ પર સુવડાવી અને મસ્ત મજાની ચાદર ઓઢાડી. આ જોઈને નેન્સીએ કીધું કે ગ્રેસી ઢીંગલીને ચાદર શાને ઓઢાડે છે, એને ગરમી થશે તો? ગ્રેસીએ કહ્યું, એ બહુ નાજુક છે, એને ઠંડી લાગે છે. ચાલ હવે કોલેજે જવા મોડું થશે. બંને રૂમને તાળું માર્યું અને કોલેજ જવા માટે નીકળી ગઈ. પછી શું થયું? કોલેજ પૂર્ણ કરી બંને રૂમ પર પાછી આવી, તાળું ખોલ્યું, દરવાજો ખોલ્યો અને જોયું તો આ ઢીંગલી પલંગ પર નહોતી. ગ્રેસીને મૂંઝવણ થઈ કે મેં મારા હાથે ઢીંગલીને પલંગ પર સુવડાવી ચાદર ઓઢાડે. ચાદર તો છે પણ ઢીંગલી પલંગ પર નથી. પછી રૂમમાં ચારે તરફ જોયું, ક્યાંય ન દેખાય. પછી ધીમેકથી બાથરૂમ ખોલીને જોયું તો ઢીંગલી બાથરૂમમાં પડી હતી.
ગ્રેસીએ નેન્સીને પૂછ્યું કે નેન્સી, તું રિસેસમાં રૂમ પર આવી હતી? નેન્સી કહે, તું ગજબ કરસ યાર, હું તારી સાથે જ કેન્ટીનમાં તો હતી. તો પછી ઢીંગલી બાથરૂમમાં કેમ કરતા પહોંચી? શું જેકબ આવ્યો હશે? નેન્સી કહે, જેકબ પાસે આ રૂમની ચાવી ક્યાં છે? ગ્રેસીએ કહ્યું કે ગમે તે હોય પણ કોઈક ઢીંગલીને ઉપાડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકે છે. સાંભળ, જો એ જેકબ છે ને, એ મને એકવાર કહેતો હતો કે આ ઢીંગલીને ઘરમાં રાખવા જેવી નથી. મને તેમાંથી નકારાત્મક લાગણીનો અનુભવ થાય છે. એ દેખાય છે નાજુક, નમણી અને નિર્દોષ, પણ ભીતરથી ક્રૂર, ભયાવહ અને ખોફનાક જણાય છે, જાણે કોઈ અશુભ તત્વ સંઘરીને બેઠી છે. એટલે મેં જેકબને સમજાવ્યો કે ઢીંગલી તો નિર્જીવ છે, આ બધું સજીવ માણસોમાં હોય. અને મને લાગે છે કે લગભગ તું સજીવ તો છો, કાં? અને અમે બંને હસી પડ્યા. હવે ઢીંગલી આ બંનેની ગેરહાજરીમાં ઘણીવાર પોતાનું સ્થાન બદલતી. સોફા પર મૂકી હોય તો કિચનમાંથી મળે, ખુરશી પર બેસાડી હોય તો પલંગ નીચેથી મળે. બંને બહેનપણીઓને થોડું અજુગતું લાગતું, પણ આંખ આડા કાન કરી ઢીંગલીને ગળે વળગાડી સ્નેહથી રમત રમતી. હવે આ ઢીંગલીથી ચીડાતા જેકબના મગજમાં ઢીંગલી ઘર કરી ગઈ. સૂતા, જાગતા, ઉઠતા, બેસતા, આવતા, જતા, ઢીંગલી, ઢીંગલી ને ઢીંગલી. જેકબને આ એક જ વિચાર આવતો. થયું પણ એવું હો, એક વખત રાત્રિના 3 વાગ્યે ઢીંગલી ધીમે ધીમે જેકબના પગ પર ચડી અને છેક ગરદન સુધી પહોંચી અને ગળું દબાવવા લાગી. જેકબ તડફડવા લાગ્યો. અચાનક આંખ ખુલી ગઈ. ઓહ, આ તે કેવું ભયાનક સપનું! ખરેખર તેને લાગ્યું કે કોઈકે ગળું દબાવ્યું છે. શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. અને મોઢું, અરીસામાં જોયું તો મોઢું લાલ ઘૂમ, આંખો લાલ ચોળ, અને આખા શરીરે એને ધ્રુજારી આવી. આ વાત જણાવવા જેકબ ગ્રેસી અને નેન્સીના રૂમ પર આવ્યો. ગ્રેસી તો પોતાના કામ સબબ માર્કેટ ગઈ હતી, તેથી જેકબ અને નેન્સી ઉપરના રૂમમાં બેઠા. હવે જેકબે પોતાના સપનાની વાત નેન્સીને જણાવી કે આ રીતે સપનું આવ્યું. નેન્સી કહે, સપના થોડા સાચા હોય જેકબ? અરે હા જેકબ કહે, વહેલી સવારના સપના સાચા જ હોય. નેન્સીએ કહ્યું, અરે પણ એક નાનકડી ઢીંગલી પાછળ તું કેમ પડી ગયો છો? અમને ગમે છે, તું ભૂલી જા ને યાર. ત્યાં અચાનક ગ્રેસીના રૂમમાંથી વસ્તુઓ પડવાનો અવાજ આવ્યો. નેન્સી અને જેકબ ગભરાઈને ગ્રેસીના રૂમ પર આવ્યા. દરવાજો ખોલ્યો તો અંદરનું દ્રશ્ય ચોંકાવનારું હતું. કિચનની બધી જ વસ્તુઓ હોલમાં અસ્તવ્યસ્ત પડી હતી અને કાચના વાસણ ફૂટેલા પડ્યા હતા અને એ વસ્તુઓની વચ્ચે એક ખંજર પડેલું હતું. પણ ઢીંગલી ક્યાંય દેખાતી નહોતી. આ બધું જોઈને નેન્સી તો ત્યાં જ ખુરશી પર બેસી ગઈ. પણ જેકબ ધીમે ધીમે બાથરૂમ તરફ આગળ વધ્યો. જોયું તો પાણીના નળ ચાલુ હતા. ગરમ અને ઠંડુ પાણી ડોલમાં રેડાતું હતું. ડોલ છલકાઈ ગઈ હતી. ઢીંગલી ત્યાં પડી હતી અને સાવ પલળી ગઈ હતી. જેકબે આ પલળેલ ઢીંગલીને ઊંચકવા માટે પ્રયત્ન કર્યો, પણ પલળેલ ઢીંગલીમાં એટલું વજન આવી ગયેલ કે જેકબ ઊંચકી ન શક્યો. અને ત્યાં જ પાછળથી અદ્રશ્ય 2 હાથ આવ્યા. જેકબને પાછળથી પકડ્યો. જેકબ જોરથી તે તરફ ફર્યો, પણ કશું જ નહીં, કોઈ ના દેખાય. તરત જ ઝડપભેર દોડતો બહાર નીકળી નેન્સી પાસે પહોંચ્યો અને નેન્સીને કહ્યું, ચાલ જલ્દી ભાગ, અંદર બાથરૂમમાં ભૂત છે. બંને ભાગીને બહાર નીકળી ગયા. મેદાનમાં જઈ ગ્રેસીની વાટ જોતા રહ્યા. જેકબ હજુ પણ હાંફતો હતો. નેન્સીએ કહ્યું, જેકબ શાંત થા, તું વધારે બી ગયો છો એવું લાગે છે. અને જેકબ તારી આ ભ્રમણા પણ હોઈ શકે ને? જેકબે કહ્યું, અરે શેની ભ્રમણા? કોઈએ પાછળથી પંજાના નોર ભરાવ્યા મને. જો હજુ પીઠ પર બળતરા થાય છે. એમ કરી તેણે પોતાનું શર્ટ ઉતાર્યું અને નેન્સીએ જોયું તો અવાચક થઈ ગઈ. ખરેખર જેકબની પીઠ પર કોઈના નખના નિશાન હતા.
થોડી વાર પછી ગ્રેસી બજારમાંથી પરત આવી. જેકબ અને નેન્સીએ બધી વાત વિગતવાર કરી કે આમ થયું. તો ગ્રેસી હસી પડી અને બોલી, મને એપ્રિલ ફૂલ તો નથી બનાવતા ને? ચાલો જોઈએ તમે કહો છો એ પ્રમાણે છે કે નહીં. ત્રણેય રૂમ પર પરત આવ્યા. જોયું તો ઢીંગલી પલંગ પર આરામથી સૂતી હતી, તમામ વસ્તુઓ પોતાની જગ્યા પર સહી સલામત. જેકબ અને નેન્સીના આશ્ચર્યનો પાર ન રહ્યો. જેકબ કહે, આ કેવી રીતે, કેમ શક્ય? એક કામ કર ગ્રેસી, તું છે ને આ ઢીંગલીને ઉપાડજો, એ ભીની હશે. ગ્રેસીએ વહાલથી ઢીંગલી ઉપાડી. બિલકુલ સુકાયેલી હતી. તેથી નેન્સી અને જેકબને પણ નવાઈ લાગી. ખરેખર અમે અમારી નજરો નજર એને પાણીમાં પડેલી જોઈ હતી. હવે નેન્સી સચેત થઈ ગઈ. એને એમ થયું કે આ ઢીંગલીમાં કાંઈક અજુગતું તો છે, એટલે એ દૂર રહેવા માંડી. પણ ગ્રેસી ઢીંગલીને સતત સાથે જ રાખતી ને રમાડતી. એક દિવસ એવું થયું કે રજાના દિવસે ત્રણેય રેસ્ટોરન્ટમાં રાત્રે ડિનર લઈને રૂમ પર પરત આવ્યા. મોડી રાત હતી એટલે જેકબ આ બંનેને ઘર સુધી મૂકવા આવ્યો હતો. ગ્રેસીએ રૂમનો દરવાજો ખોલ્યો. જેવો દરવાજો ખોલ્યો કે ભયાનક દ્રશ્ય નજરે પડ્યું. એક સાથે ત્રણેયની ચીસ નીકળી ગઈ, કેમ કે ઢીંગલી સાવ જુદા જ સ્વરૂપે બેઠી હતી. જેકબે કહ્યું, I told you this doll is very dangerous. અત્યારે ઢીંગલી સુંદરને બદલે બિહામણી દેખાતી હતી. ઢીંગલીના બંને હાથ લોહીથી લથપથ હતા અને તેની આંગળીઓમાંથી લોહીના ટીપા જમીન પર પડતા હતા. એટલું જ નહીં, તેની પીઠ પાછળ ખંજર ભોકાયું હોય તેમ લાગતું હતું. એ જખમમાંથી લોહી નીકળી જમીન પર રેલાઈ રહ્યું હતું. હવે ત્રણેય મિત્રો હતપ્રભ થઈ ગયા, સમસમી ઉઠ્યા. અડધી રાત્રે કહેવું પણ કોને, ક્યાં જાઉં? બંને સહેલીઓએ કહ્યું, જેકબ પ્લીઝ તું અહીં જ રોકાઈ જા. ગ્રેસીનો રૂમ બહારથી બંધ કરી ત્રણેય ઉપરના માળે નેન્સીના રૂમમાં ગયા અને આખી રાત ત્રણેય ગુમસુમ બેઠા રહ્યા, ડરતા ડરતા. સવાર થતાં ત્રણેય ઝડપભેર એક પાદરી પાસે ગયા અને સમગ્ર ઘટનાનું વર્ણન કર્યું. પાદરી તેમની સાથે રૂમ પર આવ્યા. દરવાજો ખોલી જોયું તો ઢીંગલી નિરાતે એક ખૂણામાં પડી હતી. તરત જ પાદરીએ પોતાનું પવિત્ર બાઇબલ બોલવાનું શરૂ કર્યું અને પોતાની ભાષામાં ઢીંગલીને પ્રશ્ન કર્યો, કોણ છો? ક્યાંથી આવી છો? શા માટે આવી છો? અને ક્યારે જવાની છો? દરેક પ્રશ્ન પછી પાદરીને જવાબ મળતો હોય એવું આ ત્રણેયને લાગ્યું, પણ જવાબ સંભળાતા નહોતા. ત્યારબાદ પાદરીએ એક સફેદ મંત્રેલું કાપડ ઢીંગલી પર નાખ્યું. પછી આંખો બંધ કરી મૌન ધારણ કરી અને પોતાને જે કાંઈ આ બાબતો વશ કરવા માટે કામ લાગતું એ બોલવા લાગ્યા. આંખો બંધ છે, મૌન છે, ગજબનાક શાંતિ, ભયભીત વાતાવરણ અને સાથે સાથે પાદરીને રહી રહીને ધ્રુજારી આવતી હતી. આ બધું જોઈને આ ત્રણેય પણ ભયભીત જોયે રાખે. જેવી પાદરીને ધ્રુજારી આવે તો આ ત્રણેય પણ ધ્રુજી ઉઠતા. હવે પાદરીએ ધીમે રહીને આંખો ખોલી અને પછી કહ્યું કે બેટા તમે ત્રણેય નસીબદાર છો કે હજુ જીવો છો, નહીતર તમારા ત્રણેયની લાશ પર કફન ઓઢાડવું પડત. સાંભળો, ધ્યાન દઈને સાંભળો. તમે જે આ મકાનમાં રહો છો ને, તે બન્યા પહેલા અહીં આ આખી વેરાન જગ્યા હતી અને સામે એક કબ્રસ્તાન હતું. પણ થયું એવું કે એક રાત્રે એક 7 વર્ષની દીકરી જેનું નામ એનાબેલા હિગિન્સ હતું, તેની લાશ કબ્રસ્તાનને બદલે આ અવાવરું વેરાન મેદાનમાંથી મળી આવે. ખરેખર કોણે આ માસૂમ બાળાની પીઠમાં ખંજર ભોંકી દીધેલી એ ખબર ન પડી, પણ બાળકી ત્યારબાદ પ્રેતાત્મા બની અત્રે ઘૂમવા, આ વેરાન જગ્યામાં ભટકવા લાગી. આ અતૃપ્ત આત્મા શું ઝંખતી એ ખબર ન પડતી, પણ અત્રેથી જે માણસો કે સ્ત્રીઓ કે કોઈ પણ નીકળે તો એને હેરાન કરતી. થાય કેવું કે કોઈ નીકળ્યા અને ક્યાંકથી અચાનક દડો કે પથ્થર આવીને માથા સાથે ભટકાય. ક્યારેક એવું થાય કે કોઈક માણસના કપડામાં અચાનક આગ લાગી જાય.
આગ ઠારવા જમીન પર એ માણસ આળોટવા માંડતો. તો કોઈક વાર બિચારો કોઈ સામાન્ય માણસ ચાલતો જતો હોય ને અચાનક ગબડી પડી જાય. કોઈ વસ્તુ ખરીદીને કોઈ જતા હોય તો એમની એ વસ્તુઓ કે થેલીમાંથી બધું જ ફાટીને નીકળીને વેરાઈ જાય. આ તમામ કારસ્તાન એનાબેલાની આત્મા જ કરતી. આ એનાબેલાને કોણે મારી નાખી એ રહસ્ય હજુ પણ અકબંધ છે હો. પણ એનાબેલા આ મકાન બન્યા પછી પણ અહીં જ રહેતી અને અહીં જ એનો આત્મા ભટકતો. એવામાં થયું શું કે એકવાર આ ગ્રેસીના હાથમાં એનાબેલાએ આ સુંદર મજાની ઢીંગલી જોઈ. હવે આ સુંદર મજાની ઢીંગલી એનાબેલાને ગમી ગઈ. તેથી એનાબેલાનું પ્રેત ઢીંગલીમાં પ્રવેશીને રહેવા લાગ્યું, વસી ગયું અંદર. પછી ઢીંગલીમાં તમને હલનચલન દેખાયું હશે, તેના તોફાનો, લોહી, તોડફોડ, જગ્યા હેરફેર, આ બધું તમે જોયું હશે. એટલે દીકરાઓ, ઢીંગલી તો સરસ મજાની કાચની પૂતળી જેવી નિર્દોષ જ છે હો. પણ તેમાં અંદર પેશી ગયેલું એનાબેલાનું ભૂત, આત્મા, પ્રેતાત્મા, જે કાંઈ કહો, એ આ બધા ચમત્કારનું જનક છે. હવે આને ઠેકાણે પાડવી એ મારા વશમાં નથી. એના માટે ખાસ વૈજ્ઞાનિક અને સંશોધન કરતા એડવરેન્ટ દંપતીને બોલાવવા પડશે. ત્યાં સુધી આ પ્રેતાત્માને અહીં જકડી રાખું છું. મારા આ બધા પ્રયત્નોથી આ ચક્રવ્યૂહની બહાર એ નહીં નીકળી શકે. પણ કાયમના નિકાલ માટે વોરન દંપતીને બોલાવવા અનિવાર્ય છે. હવે એક પેક ડબ્બામાં મંત્રો સાથે ઢીંગલીને નાખી દેવામાં આવી અને ધીમેથી રહીને ફટ ડબ્બો બંધ કરી દીધો. ડબ્બા પર પવિત્ર પાણીનો છંટકાવ કર્યો. એડ વોરન અને તેમના પત્ની આવ્યા. સઘળી હકીકત પાદરીએ જણાવી, આ ત્રણેય પણ કીધી. એટલે દંપતીએ ઢીંગલીને જોઈ નિરીક્ષણ કર્યું અને કહ્યું કે હવે તમે જરા પણ ગભરાતા નહીં કે ડરતા નહીં. અમે અમારા ઘર પાછળ પવિત્ર ચીજોનું મ્યુઝિયમ બનાવ્યું છે. ત્યાં આને પણ સંઘરીને રાખવામાં આવશે, કેદ કરવામાં આવશે, છટકી નહીં શકે. માટે તમે આને ભૂલી જાઓ. આ લોકો એમના મ્યુઝિયમ પર લઈ ગયા. આ દંપતીએ એને મ્યુઝિયમના એક પાંજરામાં કેદ તો કરી, પણ થાતું શું કે રાત પડતા જ પ્રેતાત્માવાળી ઢીંગલી ગમે તેમ કરીને બહાર નીકળતી. પણ ચારે તરફ એક સીમા બાંધેલ કે ત્યાંથી આ પ્રેતાત્માઓ છટકી ન શકે. છટકી તો નહોતી શકતી એટલે ખીજાતી, તોડફોડ કરતી, પોતાના નખ, કિંમતી વસ્તુઓ અને તસવીરો પર ભરાવતીને ફાડી નાખતી. તેની આ હરકતોથી તંગ આવીને એડ વોરને તેના માટે ખાસ વિશિષ્ટ મજબૂત લાકડાનું બોક્સ બનાવડાવ્યું અને તેમાં ઢીંગલીને સુવડાવી તાળું મારી એને ફરતે ઇલમવાળા દોરા વીંટાળ્યા અને વિશેષ વિધિ કરી આના માટે. હવે તો કોઈ છૂટકો જ નહોતો, કેમ કે મજબૂત બોક્સ, એના પર દેખાય ખરું કાચની પટ્ટી, પણ નીકળી ન શક્યા, કેદ થઈ ગઈ. આત્મા કમ્પ્લીટ કેદ. અને કાયમ માટે આ ત્રણેય મિત્રોને નિરાત થઈ ગઈ, રાહત થઈ ગઈ. પણ ડર તો કાયમ હોય જ છે. જીવનમાં જે કોઈ વસ્તુ તમારી સાથે બને એને કેમ ભૂલી શકાય. એટલે આ વાત, આ ઘટના એટલી બધી ફેમસ થઈ મિત્રો કે તેના પરથી ઘણા બધા ફેરફાર કરી પોતાને અનુકૂળ અંગ્રેજી ફિલ્મો બની. પણ બધી ન ચાલી. પણ વર્ષ 2013માં બનેલ અંગ્રેજી હોરર ફિલ્મ ધ કન્જ્યુરિંગ સુપરહિટ રહી હતી. હવે આજે પણ આ ઢીંગલી પોતાની આત્મા સાથે વોરેન દંપતીના મ્યુઝિયમમાં આકર્ષણનું કેન્દ્ર છે. ક્યારેક લંડન જવાનું થાય તો આ મ્યુઝિયમની મુલાકાત લેવી કે કેમ એ આપણે નક્કી કરવું પડશે. હજુ આજે પણ આ ઢીંગલી એ મ્યુઝિયમમાં મોજૂદ છે. અનેક પ્રવાસીઓ આ મ્યુઝિયમની મુલાકાત આજે પણ લે છે. આ આખી વાત, આખી ઘટના ઘણીવાર માનવામાં ના આવે, પણ તમે માનશો નહીં કે આજે પણ આ ઢીંગલીને કારણે આ મ્યુઝિયમ પર હજારો પ્રવાસીઓ જાય છે, ખાસ આ ઢીંગલીને જોવા. એટલે ક્યારેક લંડન જવાનું થાય તો આ મ્યુઝિયમની મુલાકાત લેવાય.
કેમ કે આજે પણ ત્યાં જનારને ઘણા બધા અવનવા ચિત્ર વિચિત્ર અગમ નિગમના અનુભવ થાય છે. અનુભવ લેવો કે ન લેવો આપની પસંદ.